અરે સાંભળે છે, તારા માટે એક સરપ્રાઈઝ ગોઠવી છે મેં. તું એકદમ ખુશ થઈ જાય ને એવી સરપ્રાઈઝ છે. શું સરપ્રાઈઝ આપવાના છો કહો? તમારી સરપ્રાઈઝ તમારે જેવી ના હોય ને તો સારું છે. તું એટલું બધું બોલું છું ને, અમુક વાર તો એમ થઈ જાય છે કે આને સરપ્રાઈઝ અપાય કે ના અપાય. હવે ગોળ ગોળ ફેરવ્યા વગર કહી દો ને કે શું સરપ્રાઈઝ છે. 20 તારીખે તને ગોવા લઈ જઉં છું ગાંડી. ખુશ ને? એકદમ ખુશ થઈ ગઈ હું, પણ પૈસા ક્યાંથી લાય એ તો કહો. આજે પૂછ્યું એ પૂછ્યું તે પુરુષ ક્યાંથી લાયો, કેમ ના લાયો, એ બધામાં સ્ત્રીએ પડવાનું જ ના હોય. હું ગમે એની ચોટી મંત્રીને ના લાવું પૈસા. અરે પણ તમે મારા ઘરવાળા છો તો તમને જ પૂછું ને કે પૈસા ક્યાંથી લાયા છો એમ. જો સ્ત્રીનું કામ એક જ છે, જે જોઈતું હોય એ પુરુષને કહી દેવાનું એટલે પુરુષ લાઈન આપી દે, બીજા બધામાં નહીં પડવાનું. હારું ભાઈ, મારા પડવું એ નહીં. અને એક કામ કરો, મને પૈસા આપી દો એટલે મારે જે ખરીદી કરવી હોય ને એવું કરી આવું. હવે તને શેના પૈસા આપવાના? 20,000 રૂપિયાનો તો મેકઅપ લઈ આલ્યો તને. હવે મારા કપડા લાવવાના છે નવા ભાઈ. તમારા જોડે કપડાં તો પડ્યા છે, કપડામાં શું ખોટા ખર્ચા કરવાના? અરે તું કહું એની સોગન મારા જોડે 3 જોડીથી વધારે કપડા નીકળ્યો તો. અને તારો મેકઅપ તો અનાજ ગણાય ને. કરો ખીચડી જાઓ મેકઅપ ને. ખર્ચો કરવાની તાકાત ના હોય તો ગોવા જવાનો પ્લાન ના કરીએ. અને હમણાં